નમસ્તે મિત્રો, હું છું અશ્વિન સાંકળાસરિયા. અત્યારે આપણે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર યુપીએસસીના જે ઓલું કહેવાય ને હબ ગણાય સ્ટુડન્ટો માટે યુપીએસસીની તૈયારી કરતા હોય એ જગ્યાએ ગઈકાલે આ સામે તમે જોવો છો રાઉસ આઈએએસ સ્ટડી એના બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ ગયું અને અચાનક પાણી ભરાઈ જવાના કારણે 3 વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા. આ બાજુ જોઈ શકો છો તમે, ન્યાય માટે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક આંદોલન કરી રહ્યા છે. ન્યાય માટે વી વોન્ટ જસ્ટિસના નારા લાગે છે. આ આખું જેને હબ કહેવાય યુપીએસસી માટેનું, જો આ બધા પેરામિલિટરી ફોર્સને અહીંયા છે, આજે આ ઉચ્ચ અધિકારીઓ પણ દેખાઈ રહ્યા છે દિલ્હી પોલીસના. આ એ ક્લાસીસ છે જ્યાં ઘટના ઘટી હતી અને એના બેઝમેન્ટની અંદર. હવે આ તમે જુઓ, મેટ્રો જે લાઈન છે એનાથી નજીક જ આ ક્લાસીસ આવેલા છે અને અહીંયા એક નહીં, લાગઠ ક્લાસીસ છે. લાગઠ એટલે તમે વેચના ગાળા ક્લાસીસ મળશે તમને. તો આ પાણી પહેલી વાર આવ્યું એવું નથી. વરસાદ આવે એટલે દિલ્હીની અંદર જે ગટરની વ્યવસ્થા છે એ ગટરની વ્યવસ્થા તમે જુઓ ને, તો એક તો દિલ્હીની અંદર જે ઝોન 4ની અંદર આવે એટલે હાઈ રાઇઝની પરમિશન નથી અને નાની જગ્યામાં એક પરિવાર રહેતો હતો, ત્યાં 5 પરિવાર જે 4 માળ લેતા હોય અને એની અંદર રહેતા હોય, એટલે જે ગટરની વ્યવસ્થા હતી ને એ જૂની નાની જે લાઈનો હતી એની અંદર ફ્લો એકાએક વધી ગયો. એને કારણે સવારની અંદર તમે દિલ્હીની અંદર લગભગ એરિયામાં નાહતા હોય ને, નાહવાના સમયે સવારના કામ કરવાના સમયે ગટરોની અંદરથી એમનામી પાણી બહાર આવતું હોય. તો એટલો વરસાદ આવે એટલે સ્વાભાવિક છે પાણી બહાર આવે અને આવું પાણી ભરાય. અચાનક વરસાદ આવે એટલે, અને આ પહેલી વાર નથી ભરાણું. એક ખાસ સૂચના તમારા જાણવા માટે પણ કહું કે આ પાણી પહેલી વાર નથી ભરાણું. આ પાણી કાયમ ભરાય છે. થોડો વરસાદ ન આવે ને, સવારે નાહવાના ટાઈમે ભરાઈ જાય છે. શેરીઓની અંદર મેં તમને અગાઉ પણ પાણી દેખાડ્યા હતા. તો બીજેપીમાં એમસીડી જ્યારે બીજેપીના અંડરમાં હતી ત્યારે પણ આ પ્રશ્ન હતા અને અત્યારે પણ આ પ્રશ્ન છે જ. અને આ પ્રશ્ન રહેવાના, કારણ કે અહીંયા દિલ્હી છે ને એમાં કોઈ જવાબદાર જ ન હોય. બધા પોતપોતાની રીતે આંકતા હોય. આ જો આ ન્યાય, આ બધા દેશનું ભવિષ્ય છે કહેવાય. આ યુપીએસસીના સ્ટુડન્ટો છે. હવે કાયદાકીય રીતે બધી રીતે એ હોશિયાર હોય, પણ આપણે તો તક્ષશિલા કાંડ જેવા કાંડ જોયા છે એટલે આપણે ન્યાય કેવો મળે છે એ આપણને ખબર છે. ગુજરાતની અંદર રાજકોટની ઘટના જોઈ છે, મોરબીની ઘટના જોઈ અને વડોદરાની ઘટના જોઈ. આ બધી ઘટના પછી ન્યાય માટેની આ લડત છે એ કેટલી સફળ થશે અને કેટલો ન્યાય મળશે ને કેવી રીતે મળશે એ સમય જતાં બધા ભૂલી જાય છે. પણ આ જુઓ તમે, મીડિયા બધું હાજર છે. વિદ્યાર્થીઓ બધા રોડ ઉપર છે. આ એ ક્લાસીસ છે, બધું અહીંયા છે, પણ ન્યાય ક્યાંય નહીં મળે. ન્યાય ક્યાંય નથી. આ લખી રાખજો, ન્યાય ક્યાંય નથી. આ પાકું છે. હવે આગળ હમણાં આ બધાનું કંઈ નક્કી નહીં. બધી તૈયારી સાથે આવ્યા છે. લાઠીચાર્જ કરે ને પાણીનો મારો ચલાવે ને આ ગમે એ ચલાવે, કારણ કે અહીંયા સરકાર આમ આદમી પાર્ટીની, પોલીસ એ કેન્દ્ર સરકારના અંડરમાં આવે, એમસીડી પાછી આમ આદમીમાં, સાંસદ પાછા બીજેપીના, ધારાસભ્યો પાછા આમ આદમીના. એટલે જવાબદારી જેવું કંઈ છે નહીં. आप लोग बैठ जाइए 2 मिनट के लिए, शांत हो जाइए, बस 2 मिनट चाहिए. हमारे करोल बाग में ऐसे तो अभी गया भाई पढ़े लिखे लोग हैं आप लोग यार, फिटनेस नहीं है, शांत बैठना है.
अच्छे से प्रोटेस्ट करना है, पीसफुल प्रोटेस्ट करने के लिए आए हम लोग यहाँ। प्लीज बैठ जाइए आराम से, 2 मिनट के सुन लीजिए पहले। ओ भाई, ओ कैमरामैन, प्लीज बैठ जाइए प्लीज। भाई चेन के अंदर हो तो बैठ। भाई 2 मिनट का मौन रख लो प्लीज, सब लोग 2 मिनट में मौन रख लो। सबसे कह रहा हूँ 2 मिनट में मौन रख लो। अरे भाई शांत रहे यार। भैया भाई देखो यहाँ जितने लोग आए हैं ना, हम किसी पॉलिटिकल पार्टी को सपोर्ट करने आए, ना किसी का अगेंस्ट आए। हमारी एक खुद की डिमांड है स्टूडेंट्स की। आप लोग आज आए हैं क्योंकि कल कुछ हुआ है। मैं लास्ट 1 ईयर से इस पे काम कर रहा हूँ, मैं एस्पिरेंट हूँ। मैंने आरटीआई फाइल किया रेगुलर, फरवरी से आरटीआई फाइल कर रहा हूँ। गवर्नमेंट के पास कोई भी ऐसा एसओपी नहीं है कि लाइब्रेरी कैसे चलेगी। सबसे बड़ी डिमांड हमारी ये होनी चाहिए कि जो आप लोग प्लीज 2 मिनट शांत हो जाए। भाई बैठ जाओ यार, बैठ जाओ, बैठ जाओ। भाई जस्टिस मिलेगा। બોલો હવે આમાં છે ને જે આગેવાન છે એ સમજાવે છે કે બધા યુપીએસસીના સ્ટુડન્ટો છે, સાંભળો. આપણે વાત કરે છે તંત્ર, પોલીસના એસએચઓ જે અહીંયા વાત કરવા આવ્યા છે, અને આ બાજુથી આ બધા 3 જણે કયું ભણે છે આ સાંભળવા જ નથી. એટલે અંદરો અંદર ઘર્ષણ કરશે એવું લાગે છે. ठीक है नाम में करूंगा मेरी कहने के साथ भाई देख प्रशासन का यूं कह रहा है कि अलग-अलग गुट मत बना, एक मिनट में डंडा मार के तोड़ देंगे। ठीक है भाई भाई જો આ અંદરો અંદર બાંધણ શરૂ કરી છે. આ દેશ સંભાળવાના છે. હા, વાત સાંભળવા તૈયાર નથી, દેશ સંભાળવાના. હવે અહીંયા છે ને રહેવું હિતાવહ નથી, કારણ કે હોટીઓ લઈને આવી ગયા છે બધા. લાઠીચાર્જ ગમે ત્યારે થઈ શકે છે, એટલે ઘર ભેગીના થવામાં મજા છે. કારણ કે યુપીએસસીના સ્ટુડન્ટો સાંભળવા નથી, તો આમ પબ્લિક આંદોલન કરતી હોય ત્યારે માર ખાય એમાં કાંઈ નવાઈ નથી. અને આ બધો સર્વિસનો સામાન આવી ગયો છે, એટલે હજુ તૈયારી હાલે છે. હવે આમાંથી નીકળવામાં મજા છે, એટલે હું જાઉં છું ઓફિસે. પણ આ દેશનું ભવિષ્ય જે યુપીએસસીના સ્ટુડન્ટો છે, એક ટીમ એમ કહે છે કે સાંભળો, આના માટે કાયદાકીય લડતના જે પગલાં લેવાતા હોય એ શાંતિથી આપણે વાતચીત કરીએ. અને સામે એક વર્ગ એવો છે કે એ સાંભળવા જ નથી, એને વાત જ નથી સાંભળવી. એટલે હમણાં છે ને પેરામિલિટરી ફોર્સને બધું આવી ગયું છે. અને આગળના ન્યૂઝ ટીવીમાં જોઈ લેજો, કારણ કે મેં ભલા તો જગ ભલા. આમાં કાંઈ કોઈ મારે ને તો પછી કોઈ ખબર કાઢવા આવતું નથી. જય ભારત.